અમરેલી જિલ્લાને જીઆઈડીસીની મોટી ભેટ મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા શહેરમાં જીઆઈડીસીને મંજૂરી મળતા વેપારીઓમાં વિશેષ ઉત્સાહ છવાયો હતો। આ ખુશીના પ્રસંગે સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે વેપારીઓ દ્વારા આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડી વેપારીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી। જીઆઈડીસીની મંજૂરીથી વિસ્તારમાં ઉદ્યોગો વિકસશે અને રોજગારની નવી તકો ઊભી થશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। આ અવસરે વેપારીઓએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો। મહાદેવની અસીમ કૃપાથી તથા ધારાસભ્યના અથાગ પ્રયત્નોથી આજે અમને જે અમારા 20 વર્ષની મહેનત સાકાર થઈ છે અને આજે અમને જીઆઈડીસી મળી છે। અમે ખૂબ જ આનંદ અમને થાય છે આજે, અને ખૂબ જ અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો। આજે સાવરકુંડલાનો એક નવો સૂરજ ઉગ્યો હોય એમ આજે ખૂબ જશ્નનો માહોલ છે। આજે રાજકોટ ખાતે પ્રધાનમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ રિજનલમાં જે 7 જિલ્લામાં નવી 13 જીઆઈડીસીઓને મંજૂરી આપી, એ પૈકી અમરેલી જિલ્લામાં આપણે સાવરકુંડલા ખાતે ગોગરિયાની ધજડી ખાતે આપણને એ જીઆઈડીસીની મંજૂરી આપવામાં આવેલી છે, જેની આપણને મુખ્યમંત્રી શ્રી અને આજે જે જીઆઈડીસી પાસ થઈ છે, જે સોમનાથ દાદાના 1000 વર્ષના પર્વ નિમિત્તે જ્યારે નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવી રહ્યા હોય ત્યારે જે વાઇબ્રન્ટ ગુજરાત નિમિત્તે રાજકોટની અંદર પધાર્યા ત્યારે સાવરકુંડલાની અંદર જે વચન આપીને ગયા હતા જીઆઈડીસી માટેનું, આજે એને જાહેરાત કરી અને જમીન પણ જીઆઈડીસીને સોંપી આપી। એ જાહેરાત છે એ આજે યશસ્વી વડાપ્રધાને કરી હતી અને આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસાવાળાના યથાર્થ પ્રયત્નોથી અને ભૂપેન્દ્રભાઈ અમરેલી જિલ્લાને જીઆઈડીસીની મોટી ભેટ મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા શહેરમાં જીઆઈડીસીને મંજૂરી મળતા વેપારીઓમાં વિશેષ ઉત્સાહ છવાયો હતો। આ ખુશીના પ્રસંગે સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે વેપારીઓ દ્વારા આતશબાજી સાથે ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી। ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડી વેપારીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી। જીઆઈડીસીની મંજૂરીથી વિસ્તારમાં ઉદ્યોગો વિકસશે અને રોજગારીની નવી તકો ઊભી થશે। આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા અમરેલીથી અશોક મણવર આપણી સાથે જોડાઈ ગયા છે। જી અશોક, અમરેલી જિલ્લાને જે જીઆઈડીસીની મોટી ભેટ મળે છે તેને લઈને લોકોમાં હાલ કેવો માહોલ છે? અનેક નેતાઓની રજૂઆત જોવા મળી હતી, તેને લઈને ખાસ કરીને આપણે જે સાવરકુંડલા વિસ્તાર છે, સાવરકુંડલા વિસ્તારની અંદર કાંટા ઉદ્યોગનો મોટો ઉદ્યોગ આવેલો છે, તે વિસ્તારના લોકોની અવારનવાર માંગણી હતી જીઆઈડીસી થાય તે બાબતે પણ વેપારીઓ અને સ્થાનિક લોકોની રજૂઆત હતી। પરંતુ સ્થાનિક ધારાસભ્ય જે મહેશભાઈ કસવાળા છે તે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી આ રજૂઆત ગઈ હોય। રજૂઆતને ધ્યાનમાં રાખીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સોમનાથ પધાર્યા હતા તે દરમિયાન રાજકોટની અંદર આ જાહેરાત કરવામાં આવી હતી। જાહેરાત થતાં જ અમરેલી જિલ્લાનું જે સાવરકુંડલા વિસ્તાર છે, સાવરકુંડલા વિસ્તારની અંદર સ્થાનિક લોકો અને વેપારીઓ અને ભાજપના કાર્યકર્તાઓએ આતંકબાજી કરી હતી। ફટાકડાના ઢોલ નગારા સાથે ભવ્ય આતંકબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી। ખાસ કરીને અમરેલી જિલ્લાનો જે વિકાસ છે તે વિકાસ વેગંતો મળે અને લોકોની જરૂરિયાતો પૂરી થાય તે માટે સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો આ બાબતે રજૂઆત કરતા હોય છે। તે રજૂઆતને અત્યારે સફળતા મળી છે। સફળતાને લઈને ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ હોય તેવું જોવા મળ્યું છે। લોકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી। સાવરકુંડલા શહેરના જે રિદ્ધિ સિદ્ધિ ચોક વિસ્તાર છે ત્યાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે ફટાકડા ફોડી આતંકબાજી વ્યક્ત કરી હતી, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। જી જીઆઈડીસીની ભેટથી વિકાસની દ્રષ્ટિએ વેપારીઓમાં કેવો માહોલ છે? જી, ખાસ કરીને જે આ વિસ્તાર છે સાવરકુંડલા જે વિસ્તાર છે અમરેલી જિલ્લાનું જે સાવરકુંડલા ખાસ કરીને વિશ્વ લેવલે વિખ્યાત છે કે અહીંના જે કાંટા ઉદ્યોગ છે, કાંટા ઉદ્યોગને પણ અત્યારે વેગ મળશે અને લોકોને ખાસ કરીને ખુશી મળશે કે આ કેટલાય સમયથી આ લોકોની માંગ હતી કે અહીંયા જીઆઈડીસી વિસ્તાર શરૂ થાય તેને લઈને અનેક રાજકીય આગેવાનો, અનેક ધારાસભ્યો અત્યાર સુધી રજૂઆત કરી હતી। પરંતુ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે મહેશભાઈ કસવાળે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી આ વાત પહોંચી હોય ને નરેન્દ્ર મોદી દ્વારા પણ અત્યારે જાહેરાત કરવામાં આવશે। જાહેરાત થતાં જ સાવરકુંડલા શહેરનો જે રિદ્ધિ ચોક વિસ્તાર છે ત્યાં વેપારીઓ અને સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરીને ફટાકડા ફોડ્યા છે ને હવે તેમને ખુશી વ્યક્ત કરી છે કે અમારો જે વિકાસ છે અને અમારો જે ધંધા રોજગાર છે તેમાં પણ અમને બહુ ફાયદો મળશે તેવી પણ માંગ કરી છે। ત્યારે આવનારા દિવસોમાં વેપારીઓને કેટલો લાભ મળશે તે જોવાનું રહ્યું।